સાગરે પૂછ્યું રેતીને, સાગરે પૂછ્યું રેતીને, તને ભીંજાવવું ગમશે કે કેમ? સાગરે પૂછ્યું રેતીને, તને ભીંજાવવું ગમશે કે કેમ? ત્યારે જવાબ આવ્યો કે સાગર, પૂછીને થાય નહીં પ્રેમ. એ તો હામાં લાગણીમાં, એ કૃષ્ણ હોય કે સુદામા હોય, રાધા હોય કે કૃષ્ણ હોય. સાહેબ તમે કલ્પના તો કરો, આ દેશ એવો છે કે એક સાબડાની અંદર એમ કહેવાય ગરીબાઈને મૂકી ગયો ને એક સાબડામાં અમીરાઈને મૂકી ગયો, એ કોઈ દી ભેગી થઈ જ ન શકે. પણ એ બે ભેગી થતી હોય તો ભારત વર્ષમાં ક્યાં હોનાની નગરીનો રાજા દ્વારકાધીશ અને ક્યાં સુદામા. સાહેબ આ દેશ મિત્રતાનો દેશ છે. ભગવાન કૃષ્ણ જીવન ઈ શીખવાડે છે, ગોવાળ સાથે રહેવું તો આ રીતે રહેવાય. અહીંયા વાહળી પણ વગાડી શકે, હાથમાં લાકડી લઈને ગાયો પણ ચારી શકે, અને પાછો ટચલી આંગળીએ ગોવર્ધનને પણ તોડી શકે, અને ગોપીઓના ચીર ચોરી પણ શકે, અને દ્રૌપદીના શિર પાછો પૂરી પણ શકે. તમે કલ્પના તો કરો. એ વ્રજમાં વાહળી પણ વગાડીએ કે, અને કુરુક્ષેત્રના મેદાનમાં યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુદામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. એ ત્યાં શંખ પણ વગાડી શકે, પંચજન્ય શંખ. દરેકના શંખના નામ છે. ભગવાન કૃષ્ણના શંખનું નામ છે પંચજન્ય શંખ. અને પંચજન્ય શંખ વાગી જાય એટલે વિજયના ડંકા મળે વાગવા. માં ને દીકરા સાથે કેમ પ્રેમ કરાય એ ભગવાન કૃષ્ણ શીખવે. તમે કલ્પના કરો કે ગોકુળની અંદર દેવભાઈ 11 વર્ષ રહ્યા છે, અને હવે મારે સહેજ થોડીક વાત કરવી છે. મારે એ વિષયમાં નહોતું જવું પણ આવી છે, અને ભાગવતના મંડપમાં બેઠો ને એખાદી કાનોડાની વાત ન કરું તો હું નગુણો કેવા ભલામણ. પણ તમે વિચાર તો કરો બાપ. હવે કારણ કે હવે જે આ ડાયરો બેઠો છે એ જણ જંપી ગયેલું છે, આશરી ગયેલું છે. આશરીએ ને અગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગા. એટલે મારે એખાદી વાતમાં જાવું છે મારા વાલા, કે મા દીકરાનો પ્રેમ કેવો હોય પરમાત્મા આપણે કૃષ્ણ શીખવાડે છે. કે ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસમાં જશોદા નહીં આજુબાજુ રમીને મોટો થાય છે. હવે થોડીક વાર પૂરતી વાત તમે સાંભળી લ્યો બાપ. કે કંસને માર્યો હશે, અને માં દેવકીને છોડાવવા માટે જેલે પહોંચ્યા હશે. ભગવાન વ્યાસ લખી નથી શક્યા કે જેલના દરવાજા ખોલ્યા તો દોડીને દેવકી બહાર આવ્યા કે કૃષ્ણ અંદર દોડી ગયા. સાહેબ આ પ્રેમનું વર્ણન લખાવી નથી શકાતું. હવે વાત એ કરું છું કે એ જ માં દેવકી જેના 7 સંતાનોને પોતાએ જેલમાં લોહીવાળા ધાબા જોયા હોય, મરતા જોયા હોય, અને ત્યાર પછી આવો કૃષ્ણ મળ્યો હોય. અને જે માયાજી દીકરાનું મોઢું નથી જોયું એ પેલા સમાચાર મળે કે પુત્રને મારી છે ગોકુળમાં, બકાસુરને માર્યો છે, ગોવર્ધન તોડ્યો છે, કાળી નાગને નાખ્યો છે, અને હવે કૃષ્ણ અક્રૂરના રથમાં બેસી અને મથુરા આવી રહ્યા છે. અને પાછા માને સમાચાર મળે કે મલયુદ્ધના મેદાનમાં ચાણૂરમલને ચીરી નાખ્યો છે, અને સમાચાર મળે કંસને માર્યો છે. અને હવે કૃષ્ણ કારાગૃહ બાજુ. ઘડીક સાંભળી લેજો મારા બાપ. દેવકીને સમાચાર મળે કે હવે કારાગૃહ બાજુ આવી રહ્યો છે કનૈયો. મને હરખ કેવો હશે. અને એ જ માં એટલા વર્ષ પછી આ કાનુડા હાટુ રસોઈ કરતી હશે, આ મુરલીધર માટે એ રસોઈ કરતી હશે. એ દેવકી રસોઈની થાળી તૈયાર કરે, અને નારાયણ જમવા માટે બેસે, અને કૃષ્ણ થાળી સામો જોવે, અને એ થાળીને ઠેલો મારી દે. દેવકીને દુઃખ કેવું થયું છે તમે કલ્પના તો કરો સાહેબ. એ થાળીને ઠેલો મારી અને ચટકું કરીને ભગવાન કૃષ્ણ એ મથુરાને જરૂખે ચડી ગયા. ગોકુળ બાજુની બારી ખુલ્લી મૂકી નાખવાલી દાળ દાળ આહડ જાય છે. માં દેવકી ગાંગા બન્યા છે. ઓધાવ જેઠાવો ઓધાવ માં
ઓધવ, મને આજે એમ લાગે છે કે હું રસોઈ કરતા ભૂલી તો નહીં ગઈ હોઉં ને. એટલા વર્ષ મેં કારાગૃહમાં કાઢ્યા અને આજ પહેલી વાર કૃષ્ણ માટે મેં રસોઈ કરી અને મારી થાળીમાં રસોઈ કરીને જીમ્યો નહીં. થાળીને ઠેલો મારીને વયો ગયો અને ગોપાલ રડે છે, કૃષ્ણ રડે છે. શું વાત કરો? હા બાપુ ઓધવ જાય છે. માધવ, ગોપાલ, લાલા, હું રડું છે બેઠો બેઠો. કૃષ્ણ તને કહું છું, કેવા ભાવથી માં જશોદા દેવકીએ તને થાળી પીરસી. ગોપાલ, કલ્પના તો કરી, માએ કારાગૃહમાં પોતાની જિંદગી કાઢી અને ઈ માં તને ભાવથી થાળી પીરસતી હોય, એની થાળીનો ઠેલો મારી દીધો. મને કૃષ્ણ એટલું કે માં દેવકીનો વાંક હું છે. હવે સાંભળજો, માં અને દીકરાનો પ્રેમ કેવો હોય. ઓધવ, માં દેવકીનો કોઈ વાંક નથી. પણ એક કામ કરીશ ભાઈ, માં દેવકીને પગે લાગીને કહેજે કે તારો કૃષ્ણ જમવા બેસે ને ત્યારે કોઈ દી થાળીમાં ગોરહ ન પીરસે. હું ગોરહ જોઉં એટલે મને મારી માં જશોદા યાદ આવી જાય છે. માડી તારા કેટલા એ જનામાની રે કમાણી રે નંદરાણી તારા માંગણા રે જી. વાત એ છે કે માતૃભાવ પણ આવો ભજવી શકે, રાધા સાથે પ્રેમ ભાવ પણ એવો ભજવી શકે. અને એનો ઈ પાછો સુદામા જે આવે, હા તમે કલ્પના તો કરો, એક જ મિનિટનો પ્રસંગ લેવો જ મારા વાલા. આ કૃષ્ણ છે, બધે છોડતો જ આવે છે પાછો. એકવાર છોડ્યું બસ આવજે બાપ, તારી પાસે કોઈ સ્વાર્થ કૃષ્ણને નથી. કંસને મારે મથુરાના રાજા નથી થતા, ઉગ્રસેનને ગાદીએ બેસાડે છે, કંસના પિતાને. સુદામા સાથે મિત્રતા કરે છે અને સુદામા જ્યારે દ્વારકા મળવા માટે આવ્યા છે, એને સાંભળજો. હવે જ્યાં જાય ને તો કોઈ દિવસ આપણી અંદર અહમ નહીં રાખવાનો. હામા વાળો ભૂલી જાય. હે, મહાભારતના બે ભૂદેવો, એક ગુરુ દ્રોણાચાર્ય, એનો મિત્ર રાજા, પણ એ રાજા ભૂલી ગયો. આને બોલો લ્યો કે હું નથી ઓળખતો. જેનું રાજ મેળવવા માટે એને યજ્ઞ કરેલા અને શરત હતી કે હું તમારા માટે યજ્ઞ કરું ને રાજ દ્રુપદ લ્યો ને નામ આપું મહારાજાનું. દ્રુપદે કીધેલું કે રાજ વહી ગયું દ્રુપદનું, એટલે કીધું કે તમે મારો મિત્ર છો દ્રોણાચાર્ય, આપ એવો યજ્ઞ કરો અને યજ્ઞના ફળથી મને મારું રાજ પાછું મળે તો અડધું રાજ તમારું. આ અડધું દેવામાં ગોટાળો થાય. એક ભાઈએ લોટરી લીધી, લોટરીની ટિકિટ. બાબુ સંતો બેઠા છે એટલે, અને પાછો બિચારો ભગત રોજ બાપુ પાસે સલમ બનાવવા વયો જાય. ધંધા પાણી તો નહીં થાય કે લોટરી ટિકિટ લઈ લઈએ અને જો લગ જાય તો ગોબા ઉપડ જાય. એટલે બિચારો ભગત માણા એમાં લોટરીની ટિકિટ લીધી સાહેબ. 500 રૂપિયા પડ્યા હતા અને એનું બમ્ફર ઇનામ હતું 5 કરોડ. પહેલું ઇનામ. તે ટિકિટ ઘેરે દેતો આવેલો તો ઓલા બેને બિચારા રોજ ટિકિટ જે તારીખેનું ડ્રો હતો ને તે એ છાપું લીધું, એમાં છાપામાં હતું ડ્રોની ટિકિટ. ઘૂઘુને જ લાગી 5 કરોડ. તો બેનની માથેલી ઓઢણું હરી ગયું. 5 કરોડ. અરે હકીકત કહું બાપ, ફરી વાર કહું, કોઈ અરે મિત્રતા રાખો તો સ્વાર્થની ન રાખતા, દિલની રાખજો. હા, એક ફેક્ટરીમાં આગ લાગી ને તો આખી ફેક્ટરી દિગુમાં હળગી ગઈ.
કોઈ જીવતું બહાર જ ન નીકળ્યું. પણ કંપનીનો માલિક ડાયો, મોટો માણસ, ઉદાર દિલ માણસ, એટલે એ તરત મીડિયામાં ટીવીમાં સામો આવી ગયો કે મિત્રો મારી ફેક્ટરીમાં જે આગ લાગી છે તો કાયદેસર જે વીમો છે તો બધાને મળશે જ, પણ ફેક્ટરીમાં જે કામ કરતા થાય મારા પરિવાર જેવા હતા, એટલે જેણે જેણે જીવ ગુમાવ્યો છે એને એક્સ્ટ્રા અમારી કંપની તરફથી એના પરિવારને 51 લાખ રૂપિયા એના ખાતામાં દેવામાં આવશે. તો ઘણા માણસો તો રડતા હતા કે 51 લાખના હું દેહવાળી મારવી, પરિવાર વયો ગયો છું. પણ એમાં કોક હોય ને, એક બેન જોતા હતા ને 51 લાખ થતા આમ ટીવી આમાં છે ગુજરી જાય અને 51 લાખ. તમે ક્યાં ભાગ્યા? આને ક્યાં જાવું હશે? આને ક્યાં જાવું હશે? બેહી તો જાઓ હવે, મારા બેહી જાઓ, બેહી જાઓ, વધાવો તાળીઓથી વધાવો. આવો વડીલ કીધું કરે એટલે કે જેવી તેવી વાત કહેવાય. એક તો અહીંયા હુઈ ગયા શું છે. હવે મારો પ્રોગ્રામ ચાલુ થાય છે તો બેઠક લીધી છે હવે તમને ટેન્શન બધા પા હે તો એ પછી હું યાર એટલે હું આમ છેલ્લે એટલે જ રહ્યો. મેં કીધું પછી વધ્યું ઘટ્યું. હા તે ઓલા બેન બિચારા ટીવીમાં જોઈ જાય 51 લાખ. બેના શેઠિયો થોડો કહેવાય, ભગવાન કહેવાય. એને દીકરાને બોલાવ્યો, ટપુડા હા મોમ, આ ટીવીમાં સમાચાર આવે તારા બાપા જે ફેક્ટરીમાં જતા એમાં જ આગ લાગી? તો બોલો કે હા. બટા તાર બાપાનો ફોટો લાય, આગળ જરૂર પડશે. અને દીકરા કઠણ થતા હીખી, અને નાનપણમાં જે દુઃખી થયો હોય ને બટા એ બહુ સુખી થાય. 51 લાખ હિંમત રાખજે બટા, તાર બાપાનો ફોટો લાવ. તો ઓલે ફોટો આપ્યો તો ફોટામાંથી ઓલી માખ્યું બે કાળા ટપકા થઈ ગયેલા. તે બેને ફોટો પાછો હરખને દબાવો ને દુઃખ વ્યક્ત કરવું એ કેવું અઘરું થયું છે એને. એ તમારા આત્માને સદગતિ કરજો, જરાય ખોટું ન લગાડતા દાજા તો હોય છે. પણ એ તમારી વાહે અમે કથા કરશું. 51 લાખ. હજી બિચારા આમાં ફોટો લૂસતા હતા ત્યાં દરવાજા ટકોરા થયા, પડઘા નહોતા પડ્યા. બોદો દરવાજો વરસાદનો સડી ગયો હતો. બેન ફોટા હોતા દરવાજો ખોલ્યો. જ્યાં દરવાજો ખોલ્યો તો ઘૂઘુ ઉભો ઉભો માવો સોળતો હતો. બોલો તો બેનના હાથમાં ફોટો પડી ગયો. કાલે આ ક્યાં થયા? પણ બેનને શું થયું કે જાતા જાતા મળવા આવ્યા લાગે ભૂત થઈને. પણ કોકે એને કીધેલું ભૂતના પગ અવળા હોય તો બેને પગ સામું જોઈતા, સપર પગાને સીધા હતા. બોલો બેન હજળ થઈ ગયા. એટલે બોલો માવો સોળતો હતો કે શું ચામું જોજો, શું છે તમારી કંપનીમાં આગ નથી લાગી? તક લાગીને સમાચારમાં તો આવે કોઈ નથી બચ્યું. તક કોઈ નથી બચ્યું. તક તમે તક હું માવો લેવા બહાર ગયો તો. અને પછી બેન ખીજાણાઓ કીધું નહીં કહો માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન માલી બહાર નથી નીકળવું. કારણ કે માવો 51 લાખનો થયો. જેની સાથે બેસો એને અરે કોઈ લાલચ ન હોવી જોઈએ, કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ. હા 110% એ ભરોસો રાખવાનો કે મારા ભાઈબંધને મારી પાસે છે, એને ઉપયોગ કેમ થઈ શકે, મારી સંપત્તિ કે મારો જે કલા છે, જે કંઈ મારી પાસે છે એ સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. ગુરુ દ્રોણ એમ કે અડધું રાજ મળે. અને દ્રુપદને પાસે પછી તો આને રાજે આવી ગયું અને અહીંયા અશ્વસ્થામાનો જન્મ પણ થયો. પણ દ્રુપદે જોયું નહીં હામું. અને એના પત્નીએ પણ કીધું કે તમારા મિત્રને મળી આવો. જો મહાભારતના બે ટૂંકી અડધી મિનિટની વાત લીધી એટલે કહું.
શું કામ મોકલ્યા? સ્વાર્થથી કે જાવે ને યાદી આપો એને કીધું તો અડધુરાજ ના આપે તો કાંઈ નહીં, થોડુંક આપશે. લેવાની લાલચે ગુરુ દ્રોણ ગયા અને દ્રૌપદીને ઓળખ્યા પણ નહીં. કેવું નથી ઓળખતો તને? અને સુદામાને તો ઘણા વરસ થઈ ગયેલા સાહેબ, એનાય બાળકો નાના. અને આ સુદામાના પત્ની એમ કહે છે કે જાઓ ને એકવાર દ્વારકા તો જાઓ. સાહેબ સાંભળજો, અડધી મિનિટનો પ્રસંગ. અરે ગોરાણી, મારે ન જવાય. હું માગું નહીં, એના નિયમ લઈને બેઠો છું. હું લાંબો હાથ ન કરું, હું યાચક ન બનું, એવા નિયમ લઈને બેઠો છો. અને એ નિયમ મારા દ્વારકાધીશને આધારે, મારા મુરલીધર મહારાજના આધારે મારું નિયમ એમણે હાલ્યું જાય છે, તો હું એની સામે હાથ કેમ ફેલાવું? ગોરાણી શું કે ખબર? હું માગવા જવા નથી કહેતી, કારણ કે એને ભરોસો હતો કે આના દર્શન કરો ને મુરલીધર મહારાજના, તા તો તમારા દારિદ્ર્યના ભૂકા નીકળી જાય. સાહેબ હારા દિલથી આજે હું પૂજારી બાપા પાસે બેઠો સાહેબ, એટલે જ્યારે આવ્યો ત્યારે થયું છે કે જ્યારે કોઈએ માનતા કરી હોય, મુંબઈની ઘટના આઝાદી આવી ત્યારની, કે આજ ગામના બે વ્યક્તિ મુંબઈ હતા અને કોઈએ ત્યાં મર્ડર કર્યું, અને લોયાળું ચપ્પુ છે એ આ લોકોની પાસે ફેંકીને વહી ગયો. ને એમાં બને છે એવું કે આ બેયને સજા થાય છે. પછી ગામની જ બે વ્યક્તિને, સોરી માફ કરજો, હજી રાજાશાહી હતી, કાયદા હજી આપણે લાગ્યા નહોતા. અને એકને આજીવન સજા થઈ એક ભાઈને, અને એકને ફાંસીની સજા થઈ. બે પછી ગામની વ્યક્તિએ મુંબઈ બેઠા બેઠા, જેલમાં બેઠા બેઠા સજા કોર્ટે કરી દીધા પછી કે હે મુરલીધર મહારાજ, હે પછી ગામવાળા, તો અમારા ગામના ગામધણીની પાગમાં બેહીને જો એની આબરૂ રાખતો તો અમે તો તારી રહી જ છીએ. અને સાહેબ ફરીવાર કોર્ટમાં કેસ હાલે છે અને ન્યાયાધીશ બેયને નિર્દોષ છોડે છે. અને ત્યારે જે પૂજારી હાજર હતા એ કહે છે કે એની રીતે નગારું મળ્યું વાગવા. ત્યારે પૂજારી બાપાના બાળકોએ પૂજારી બાપાને પૂછ્યું કે બાપુજી આ શેનું નગારું? તો કે નક્કી બેટા, આજ મારો મુરલીધર દાદો કોકની વારે ગયો હોય એનો પુરાવો છે. અને હાલમાં જે પૂજારી બાપા બેઠા એણે કીધું કે માયાભાઈ, મેં મારી જિંદગીમાં 4 વાર મેં આવી રીતે નગારા વાગતા જોયા છે, એટલે નક્કી થાય કે મારો મુરલીધર. પણ ભરોસો અર્જુન જેવો હોવો જોઈએ, પ્રેમ મીરા જેવો હોવો જોઈએ. એનું કર્યું તો અમારું કરે તો હાસું માનીએ, તારી પેઢીમાં નો હારું થાય. તને પોતાને ભરોસો હોવો જોઈએ. આ નરું સત્ય છે.